ભાવનગર ઓખા ટ્રેન ખોટકાયા મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની વિગતો જાણવા મળી। ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકા છે, જેથી બોટાદ એસપી, ડીવાયએસપી, એલસીબી સહિતનો સ્ટાફ સ્થળે પહોંચ્યો તો રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। હાલ આશંકાના આધારે તપાસ થઈ રહી છે। રેલવે પાટા પરથી લોખંડના ટુકડા પણ મળી આવ્યા છે। બોટાદ એસપી, ડીવાયએસપી, એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને એ તપાસ કરી રહ્યો છે કે શું આ ટ્રેન ઉથલાવવાનું કોઈ ષડયંત્ર છે। જો કે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આ આશંકા છે અને એટલે જ તપાસ શરૂ કરવામાં આવી છે। ઓખાથી ભાવનગર જતી ટ્રેન નંબર 19210 જે રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતું કુંડલી ગામ નજીક આશરે 2 કિલોમીટર અંતરે ગઈકાલે ટ્રેનમાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે। જે પ્રમાણે દ્રશ્ય જોઈ શકાય છે તે પ્રમાણે કુંડલી નજીક આશરે 1.5 થી 2 કિલોમીટર અંતર પર ગઈકાલ રાત્રે કોઈ અસામાજિક તત્વ દ્વારા રેલના આ ટ્રેક પાસે આશરે 2 ફૂટથી આશરે 4 ફૂટ જેટલો રેલવેનો જૂનો પાટો જે છે તે મૂકવામાં આવ્યો હતો, જેના કારણે અહીંથી જે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે એન્જિન પર પ્રેશર દબાણ આવતા ક્યાંક ને ક્યાંક સમય સૂચકતાથી ટ્રેન ઊભી રાખવામાં આવેલી હતી અને ત્યારબાદ સમગ્ર હકીકત બહાર આવેલી, જેને લઈ બોટાદ એસપી, ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતનો આરપીએફનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। સમગ્ર તપાસ હાથ ધરવામાં હતી। ડોગ સ્ક્વોડ સહિતની તમામ તપાસ હાલ અત્યારે પોલીસ દ્વારા ધરવામાં આવી છે। શું કારણથી કોણે મૂકેલો આ પાટો તેને લઈ હાલ તો અત્યારે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। જોઈ શકો છો તે પ્રમાણે દ્રશ્યની અંદર જે જગ્યા ઉપર રેલવેનો 4 ફૂટ જેટલી લંબાઈ ધરાવતો પાટો મૂકવામાં આવેલો છે, ત્યાં રેલવેનું એન્જિન જ્યારે ફસાણું ત્યારે જે પ્રમાણેની સ્થિતિ ત્યાર પછીની સર્જાની છે ત્યાં દ્રશ્ય બતાવી રહી છે। તો ક્યાંક ને ક્યાંક એવી પણ પ્રાથમિક આશંકા અત્યારે સેવાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક ટ્રેનને ઉથલાવવાનો પણ પ્રયાસ હોઈ શકે, જેને લઈ હાલ તો તમામ અલગ અલગ દિશાની અંદર પોલીસ દ્વારા અને આરપીએફના કર્મચારીઓ દ્વારા હાલ અત્યારે તપાસ પણ હાથ ધરવી છે। તપાસ બાદ સમગ્ર હકીકત અને સમગ્ર ઘટના જે છે તે બહાર આવી શકે છે। મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, રાણપુર। કુંડળી ગામથી આશરે 2 કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે, ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો 4 ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે 19210 તે ટ્રેન રાત્રિના 2:30 વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી। તેનું એન્જિન આની સાથે અથડાયેલ અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલ હતા। ત્યારબાદ રેલ બહાર છે તે પૂર્વવત થઈ ગયેલ છે। હાલમાં આમાં કોઈ ઇસમોનો હાથ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ છે તે ચલાવી રહેલ છે।